બોલો સદગુરુ દેવ કી જય, નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગઈકાલના સત્રમાં આપણે 5મો ભાગ કાલે પૂર્ણ કર્યો, જેમાં પરમાત્માનું કાલે આપે નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું અને સાકાર સ્વરૂપનું પણ વર્ણન કર્યું કે ભાઈ આપણે નિરાકારને જો માનવા જ હોય, આત્મામાં પરમાત્માને જો ઝાંખી કરવી હોય તો શરીર સુધી, હૃદય સુધી ઉપાસના, ધ્યેય અને વ્રતદાન, આ 5 નિયમોનું પાલન કરવું પડે. શરીર સુધીમાં શું આવે? શરીર સુધીમાં નાવું, પ્રભાતે નાહીને બહાર નીસરવું, સંસાર કરે એમ ના કરવું, એ શરીર સુધીમાં આપણા સદગુરુ મીમાંસા બતાવે છે. સાથે સાથે રજસ્વાલાનું ધર્મનું પાલન કરવું, જેને સૂતક કહેવાય. સૂતક, જે સૂતક નામ જે વસ્તુ છે એમાં કેટલી જાતના સૂતકો છે. કોઈ દાઢી કરાવી, બાલ કપાયા, ગાંજા પાઈ ગયા, તરત જ નાહવું પડે, એ પણ સૂતક છે, પણ નાહ્યાથી જાય. શમશાનમાં આવ્યા હતા, એ પણ નાહવાથી જાય. પણ કોઈ રજવાલા સ્ત્રીને અડવાથી નાહ્યાથી જાય, પણ રજવાલા સ્ત્રીનું પોતાનું 6 દિવસ સુધી સૂતક રહે છે. 7મે દિવસ સૂતક ઉતારે, ત્યારે સૂતક ઉતારવા માટે પણ એને ધર્મશાળામાં જઈને એને ચરણામત દ્વારા છાંટ લેવી પડે. એ પણ શરીર સુધીમાં આવ્યું. 40 દિવસનું બાળકને નિમાવીને એ પણ સૂતક ઉતારવું, એ પણ શરીર સુધીમાં આવ્યું. અને હૃદય સુધીની અંદર ખોરાક છે. આપણા સદગુરુએ પહેલું શરીર સુધી નથી બતાવી. પ્રથમ ક્રિયા તો હૃદય નિર્મળ કરવું, ને બીજી ક્રિયા નિત નાઈને જમવું, સત્ય ચાલવું રાતને દિવસે, ને તેમાં સાચું બોલવું નિશ્ચય, દયા રાખવી દિલમાં જાણી, ને સુપાત્રને દાન દેવું પાણી, પારકું દુઃખ જઈને ભાંગવું સહી. આ બધું શરીરના અંદરના ભાગના શુદ્ધ કરવાના નિયમો બતાવ્યા છે, જેને હૃદય શુદ્ધ કહેવાય. કોઈ કહે છે મારા હૃદયથી હું કામ કરું છું, મારી હૃદયની લાગણી છે, અને એક છે તે વાણીને વિલાસને જીભથી વખાણે છે. એક પરમાત્માને હૃદયથી માને છે, અને બીજો જીભથી કરીને કોઈ હરિઓમ કહે છે, કોઈ પીરસા કહે છે, કોઈ નિષ્કલંકી નારાયણ કહે છે, કોઈ રામ રામ કહે છે, કોઈ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કૃષ્ણ કહે છે, ઓહમ સોહમ કહે છે, પણ જીભથી, હૃદયથી નહીં. તો અહીંયા જીભથી અને હૃદયથી અલગ બતાવ્યું છે. તો હૃદય નિર્મળ કરવું, હૃદયથી કરીને માનવું, એનો કયા પહેલી નિયમ છે કે હૃદય શુદ્ધ કરવું. બીજું શરીર શુદ્ધ કરવું. તો અહીંયા કહે શરીર સુધી, હૃદય સુધી, પછી ઉપાસના. ઉપાસના કેને કહેવાય? ઉપાસના આવનાર સમયના સ્વામીને ઓળખવો, અને સ્વામીને ઓળખીને એની જતન કરવું, એનો જાપ જપવો, એને ઉપાસના કહેવાય. ભગવાન વિષ્ણુએ 9 અવતાર આજ ભારત ઉપર લઈ ચૂક્યા. 4 અવતાર ઉત્તર દિશામાં લીધા છે, 3 અવતાર પૂર્વ દિશામાં લીધા છે, અને 2 અવતાર દક્ષિણ દિશા તરફ લઈ પરમાત્મા 1 અવતાર પશ્ચિમ દિશા તરફનું ભ્રમણ કરવા માટે. મંત્ર ને વિધિ તો જ્ઞાન તો એટલું જ કે યજ્ઞ તો 4 દિશાએ નાખી ફરોઈ, એમ અનંત રૂપે તમે ચરિત્ર કીધા કરતા તો મૂર્ત એક ના એક સોય. તો આ શરીર સુધી, હૃદય સુધી, અને ઉપાસના આવનાર અવતાર નિષ્કલંકી ભગવાનની. હૃદય શુદ્ધમાં આ આવ્યો, શરીર શુદ્ધમાં આ આવ્યો, અને ઉપાસના અને ધ્યેય. 4થો નિયમ, ધ્યેય એટલે મનુષ્યનું શરીર મળ્યું છે. આને હવે પછી કરતા યુગમાં આપણે 35 શરીર મળ્યા. નરસિંહના જાપ જપવા માટે
ત્રેતા યુગમાં 25 શરીર મળ્યા રામચંદ્રને જાપ જપવા માટે, દ્વાપર યુગમાં 16 શરીર આપણને મળ્યા મનુષ્યના, એ શ્રી કૃષ્ણ વંદે કરવા માટે, અને હવે કલિયુગની અંદર 8 શરીર આપણે મળવા પાત્ર થયા. એમાં કલિયુગમાં 7 શરીર આપણે મળી ચૂક્યા છે એમ સમજી આ શરીર છેલ્લું 84મું શરીર છે. 35, 25, 16 અને 8 કુલ 84 શરીર. એમાં એક શરીર આવે એટલે 54,004 વર્ષનો સમય નીકળે. ચારે ખડીમાં પરમાત્માને ફરતો 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 જીવાત્મા એક શ્વેતખંડમાં જાય. જ્યારે 52 ક્રિયા કરી તો ગમે એવા બાપા જતા રહ્યા 100 વર્ષના ગયા હોય તો પહેલો જીવને શ્વેતખંડમાં લઈ જવો પડે, પછી બીજખંડમાં લઈ જવો પડે, પછી ઈંડખંડમાં લઈ જવો છે, અને જરજખંડમાં મનુષ્ય અવતારમાં જે શરીર હોય, જ્યાં ગામમાં કે ઠામમાં કે જે નામથી એ નામનું 52 ક્રિયાની અંદર બોલવું પડે કે આ જીવને હવે તમે આ મૃત્યુલોકના આસનથી ઉઠાડી તમે રવિમંડળમાં જ્યાં ઋષિઓ બેઠા ત્યાં ઠામમાં તમે પહોંચાડજો. એના પહોંચાડવા માટે પણ પરમાત્માની મદદ લેવી પડે, બાકી કોઈ પહોંચાડી શકતા નથી. તો અહીંયા આ 84મું શરીર સમજી ધ્યેય નક્કી કરો કે આને આ શરીરથી હવે મારે મરણ થયા પહેલાં, આ શરીર છોડ્યા પહેલાં પરમાત્મા મય બની અને મોક્ષ મારે આ શરીર હોય ને લેવાનું છે. એને જીવતા મૃત્યુ કહેવાય, જીવતો મુક્તિ લેવાય. જેમ નયાજી મહારાજે જીવતે મુક્તિ લીધી, જેમ જેસલે જીવતે મુક્તિ લીધી, તોરલે, માલાદે, રૂપાદે, કિમડો કોટવાલ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અનેક સંતો આપણા વચ્ચે તે બધાએ જીવતા મુક્તિ લઈ ગયા. મરણ પછી એને વિશ્વાસ નથી કર્યો શું થશે. તો આવા જીવાત્માને દેહ પુરુષ તરીકે દેહ નક્કી કરો. મોક્ષ લેવા માટે જ આ શરીર છે, માયા માટે નહીં. અને વ્રત અને દાન. તો વ્રત એટલા માટે કહ્યું છે કે વ્રત 4 થઈ ગયા મેન વ્રત. કરતાજનું વ્રત બુધવારને 14, ત્રેતાયુગનું વ્રત અમાવસ અને સોમવાર, દ્વાપર યુગનું વ્રત 11, અને કળિયુગનું વ્રત શુક્રવારને બીજ. આવા 4 વ્રત, એ 4 વ્રતમાં કળિયુગનું વ્રત છે. વ્રત અમૂલો કળિયુગ કેરો બીજ શુક્રવારી આવી. તો આ કળિયુગનું વ્રત છે શુક્રવાર અને બીજ, એટલે ચંદ્રનું દર્શન કરી વ્રતનો મહિમા કરો. આપણા મોરારી બાપુ ઘણી જગ્યાએ કીધું બીજનો માતમ, રામદેવ પીરે બીજનો માતમ કહ્યો છે. મા ધર્મ બીજ ધર્મ કહે છે કે બીજ એટલે પરમાત્માનું એક દાણામાંથી ક્ષેત્રકણની પૂજનારું. તો કળિયુગમાં બીજ તરીકે છે કે ચંદ્રમાં બીજનો ચંદ્ર, જેને મહાદેવના માથા ઉપર બીજનો ચંદ્ર છે, એ ચંદ્રને માનવું, એ ચંદ્રના દર્શન કરવા. મહાદેવનો હોય મહાદેવ, નાથનો હોય નાથ, એ સોમનાથનો પણ નાથ, આ 12 રુદ્રનો પણ નાથ, જેને કહેવાય માથા ઉપર શંકરના બેઠો છે, એ ચંદ્રના દર્શન કરવા. એટલે આ વ્રત કહેવાય. અને દાન કેને કહેવાય? દાન 4 ભાગમાં વેચાયેલું છે. 3 ભાગ મેન છે. તો તન, મન અને ધન. આ 3 ભાગમાં પરમાત્મા તનનો ભાગ છે. પહેલો તનનો ભાગ 24 કલાકમાંથી 10મો ભાગ પરમાત્મા આપવો, પરમાત્મામય થવું, દુનિયાના જીવાત્માઓને મદદરૂપ બનવું, એને પરમાર્થ કહેવાય. મનનો ભાગ છે એ પરમાત્મામય જોડવો, જ્યાં ત્યાં મનને છૂટું ના પકડવા માટે. અને ધનનો ભાગ છે એ ખટી કમાઈ, સાચી કમાણીમાંથી દુનિયાના ગમે તે જગ્યા ઉપર તમને છેવટમાં એટલે સુધી કીધું છે કે દરિયા મુસાફરને નાખીને, દરિયા મુસાફર એટલે સુપાત્રમાં તમે સારી જગ્યા પર જ્યાં લાગે ત્યાં પણ નાખીને પણ એ ભાગ પવન, પાણી, અગ્નિ, વાયુ, જમીન માતા 5 ભાગમાં મફત આપણે સર્વિસ આપે છે. પવન કાંઈ બિલ લેતો નથી, પાણીનું બિલ નથી ચૂકવતા, લાઇટ બિલ ચૂકવીએ છીએ. જ્યાં જ્યાં દુનિયામાં સંપત્તિ ભોગવીએ છીએ એ સંપત્તિનો એક પણ પરમાત્મા બિલ નથી મૂકતો. એ બિલ રૂપી આપણે આ ભાગ, ધનનો ભાગ પરમાત્મા મૂકવો. ઘરના બાળકોને એ ભાગ ન ખવડાવો, નહીંતર બાળકો મંદબુદ્ધિના થશે, બાળકો
સંસ્કાર વગરના થશે અને નિસંકોચ કહું છું કે છેવટનું નષ્ટ કરી નાખશે, આપણા પતન કરી નાખશે પરિવારને. માટે એ ભાગ કોઈ પણ રીતે આપણા પરિવારની અંદર પાચન ન કરાવો, એનો ભાગ ન ખાવો. એટલા માટે કીધું કે આ ભાગ છે એ પરમાત્માનો ભાગ છે. પરમાત્માને મય કહેવું, જેને કોઈ દસુંદ કહે છે, કોઈ ખરાજત કહે છે, ઘણા નામ છે દુનિયામાં. પરમાત્માનો ભાગ આપવો, આ ભાગને દાન કીધું છે. આટલા દાન આપ્યા પછી આ 3 ભાગમાં માટે આરતીમાં કીધું તન મન ધન સબ કુછ હે તેરા, સ્વામી સબ કુછ હે તેરા, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા. ઓમ જય જગદીશ હરી. કહેવું તો સારું હે, પણ સમજવું કઠિન છે. આ સ્થૂળ દેહમાં નથી કઠણ કામ, પણ કઠણ બની ગયું છે. આ સ્થૂળ દેહના પંચકૃતિ 25 તત્વ 25 ભાગમાં આ સ્થૂળ દેહ ભાગથી જોઈન્ટ કરેલું છે. તત્વોને સમજવામાં આપણામાં કોષ્ટક છે આવેલું છે. આ પંચમહાભૂત કહેવાય. પંચમહાભૂત એટલે શું? પૃથ્વીનો ભાગ, જળનો ભાગ, તેજનો ભાગ, વાયુનો ભાગ અને આકાશનો ભાગ. પૃથ્વીનો ભાગ કેને કહેવાય? અસ્થિ, માંસ, નાડી, તત્વ અને રોમ. રોમ એટલે રૂંવાડી. જળનો ભાગ કેને કહેવાય? મોહિત, શુક્ર, મૂત્ર, શ્વેત ને લાલા. અને જળનો ભાગ કહેવાય. તેજનો ભાગ કેને કહેવાય? આલિસ્ય, ક્રાંતિ, શુદ્ધા, તુષા અને નિંદ્રા. એ તેજના ભાગમાં આવે છે. વાયુનો ભાગ કોને કહેવાય? સંકોચન, ચલન, ઉત્ક્રમણ, ધવન અને પરાક્રમ. આ વાયુના ભાગ કહેવાય. આકાશનો ભાગ કોણ? કષ્ટવ્યાસન, ઉપરાસન, હૃદયાકાશ, કંઠાકાશ અને શિરકાકાશ. આ 5 ભાગમાં આકાશ કહેવાય. કષ્ટાકાશ, ઉદરાકાશ, હૃદયાકાશ, કંઠ્યાકાશ અને શિર્યામકાશ. આ 5 આકાશના ભાગ છે. આ પંચમહાભૂતમાં આ શરીર બનેલું છે. અને આ કોષ્ટનો સમજવા સારું, આ પૃથ્વી તત્વ સમજીએ તો પૃથ્વીનો મુખ્ય ભાગ હાડકાં છે. તેમજ પૃથ્વીને પેટે કઠિન છે, તેથી પૃથ્વીનો અડધો ભાગ જાણવો. બાકીના ભાગમાં 4 ભાગમાં જે કહેવાય, જેવા કે ક્ષોણિત, આલ, સ્વય, સંકોચન, કષ્ટવાસ અને જલ, આવા બીજા 4 ભૂત મૂલ્યાંક છે. એવી રીતે ક્ષોણિત એટલે રુધિર, એનો રંગ લાલ છે, તેથી પૃથ્વીનો ભાગ છે. જળમાં મળ્યો, તેથી જળ તત્વ તે પણ સાથે કહેવાય છે. પૃથ્વી પેટે ચાલનારા જડતા, તેથી તે પૃથ્વીનો ભાગ કહેવાય છે. તેજમાં મળ્યો, તેથી તેજ તત્વને સાથ કહેવાય છે. સંકોચ એક પણ પૃથ્વી પેટે જડતા, હેડતા અને પૃથ્વીનો ભાગ છે. તે પણ આ વાયુ મળ્યો છે, તેથી વાયુ તત્વ સાથે ગણાય છે. તેથી પૃથ્વીના ભાગને પણ મળ તે કિષ્ટાકારને રાખે છે, માટે તે પૃથ્વીનો ભાગ છે. એ પણ આકાશમાં મળ્યો, તેથી આકાશ તત્વ સાથે ગણાય છે. એ જ પ્રમાણે જળ, તેજ, વાયુ, આકાશ અને તત્વની વ્યવસ્થા સમજી લેવી જોઈએ. અને તેના માટે જે સૂક્ષ્મ દેહ છે 25 તત્વોમાં, તે સૂક્ષ્મ દેહ છે કે નહીં, સૂક્ષ્મ અથવા લિંક દેહને તત્વ કહેવાય. એને સૂક્ષ્મ શરીર કહો, લિંગ દેહ કહો. તે પણ એવી જ રીતે છે, જેનું અંતકરણ પંચકરણમાં જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 5 વિષયેન્દ્રિય, એ જ રીતે 25 થાય છે. એ પંચમહાભૂત થાય છે. અને સૂક્ષ્મ દેહ કોને કહેવો? 5 ઇન્દ્રિયોને, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, સંતન તત્વને સૂક્ષ્મ કહે છે. બાબા રામજી અંતકરણમાં પંચકરણ કોને કહે છે? એ પણ આપણે સમજવા માટે પણ આપણે સમજવું પડે. જે ના સમજી શકતા એ તો આ બધા તત્વોને આપણે સમજવા માટે આપણે પહેલાંમાં જે કાલે આપણે વાત થઈ ગઈ છે, આ શરીરના પંચમહાભૂત છે. એની અંદર જ્ઞાન, મન, કર્મ એટલે કે છે કે કર્મથી મજબૂત છું હું, મનથી મજબૂત છું હું. તો બંધ બતાવ્યા છે કે મૂળ મારા હું કર્મથી મજબૂત થઉં
મનથી મજબૂત છું. એટલે ઘણી વખત લગ્ન વખતે પણ કહે છે કે હું મન વચન કર્મ અને બંધનથી હું મુક્ત થવા માગું છું. મન વચન અને કર્મ એનાથી હું પવિત્ર રહીશ. આવી પ્રતિજ્ઞા અગ્નિ આગળ લેતા હોય છે. એમ ગુરુ આગળ પણ કહે છે હું મન વચન કર્મના માંથી હું મુક્તિ દઈશ અને વચન આપ્યું છું. એવા પરમાત્મા પણ આપણે ગર્ભમાં પણ આવા વચન આપ્યા છે. માટે મન વચન કર્મ, મન એટલે વચન આપે છે કર્મનું બંધનમાંથી મુક્ત થવા માટે આપણા દેહમાં ઘણી વખત આપણે સમજીએ કે આંખ શું કામ કરે. આંખ ઝાડ ઉપર કોઈ વાઘરી હોય એને જામફળનો બગીચો રાખ્યો હોય અને જામફળના ડાળા જરાક રોડ સાઈડમાં બહાર આવી ગયા હોય અને એમાં પીળાશ કલરનું પાકેલું જામફળ આપણા નજરમાં આવે. આપણને એમ થાય કે જામફળ પાકેલું છે પણ કોઈ દેખતું નથી. આ જામફળ મારે ખાવું હોય. કોને નજર કરી? આંખે. પહેલું કે ને આંખે કર્યું. આંખે જોયા પછી એના પહેલાં મને નક્કી કર્યું કે આ પીળું એટલે પાકેલું હોય. તો આંખ અને મન બે એક થઈ ગયા. પછી પગે કીધું કે ચાલો ને થઈ. એટલે ત્યાં પગ પણ રવાના થયા. પણ ઝાડ ઊંચું હતું ત્યાં થોડી ઊંચાઈમાં હાથમાં ડાળામાં પકડીને ઊંચો થાય છે તો હાથે મદદ કરી. છેલ્લી બાકી હાથને મદદ કર્યા પછી 32 દાંત અને જીભની અંદર સ્વાદરૂપી આ જામફળ લીધા અને એટલામાં આ વાડીનો માલિક આવી અને પાછળ પડ્યો અને છેલ્લી બાકી વાડીના માલિકે આવી અને એને જે કહેવાય શબ્દો અને છેલ્લી બાકી એના જે હાથમાં હથિયાર હતું એને પાછળના પીઠમાં એને હથિયારથી પટકાર્યો. ત્યારે પીઠ કહે છે કે મેં નથી ખાધું. હાથ કે મેં નથી ખાધું. પગ કે મેં નથી ખાધું. આંખ કે મેં નથી ખાધું. માત્ર ને માત્ર જીભેને સ્વાદ ખાધો છે. એમ આપણા પરિવાર, આપણો સમાજ, આ એના માટે આપણે આ ખોટા કર્મ કરી અને આત્મા એટલે મુખરૂપી ભોગવે છે. આત્મા શરીર ખાય છે અને ભોગવે છે આત્મા. જેવી રીતે કોઈ અધિકારી તલાટી બન્યા, એને નોકરી તલાટીની, એની ફરજ તલાટીની છે, એને પગાર સિવાય કંઈ ન લેવું હોય, પણ છતાં એ તલાટી જો કોઈ પણ જગ્યાએ લાંચ રૂશ્વત લે તો એના ઉપર ખાતું છે, એના ઉપર ચોકી છે, એના ઉપર લોક છે કે કોઈ લાંચ રૂશ્વત કરતો તો નથી. એના માટે લાંચ રૂશ્વત વિરોધી ખાતું હોય પણ એ ખાતું ગમે ત્યારે એને પકડે, એની પાછળ હોય. એમ એક તલાટીની ફરજ અદા કરવા માટે તલાટી બનાવ્યા પછી એને ગુનો કર્યો. એ મનુષ્યને 4 ખાણીમાં શ્વેતખાણ, બીજખાણ, ઈંડખાણ, જરૂરખાણમાં ભૂંડ હોય કે પાડા હોય કે પૂંછડા હોય ત્યાં નહીં. પણ મનુષ્યનું શરીર એટલે એકમાત્ર એક જાતનો તલાટી કહો, મામલેદાર કહો, પ્રાંત કહો, કલેક્ટર કહો, PM કહો, જે પોતાની ફરજ અદા કરવા માટે એને મનુષ્ય શરીર મળે છે અને ત્યાં ગુનો કરે ત્યારે એને જીવને ગુનો ભોગવવો પડે છે. એટલા માટે કીધું શરીર ભોગવતું નથી ત્યારે જીવ ગુજરે છે. એટલા માટે આવા દોષો, આવા ગુનાઓ કરવા માટે, આવા કૃત્ય કરવા માટે ઇન્દ્રિયો વિષય સુખમાં આવી જાય છે. આવા 52 વિષયો છે. આ 52 વિષયો છે એના ઉપર રોક લાગેલો છે. જે આત્મા પરમાત્માનું રૂપ છે, જેમ તલાટીનું રૂપ છે, એ સરકારનો ભાગ છે, પણ જેમ ગુનો કર્યો તો એના પણ ભોગવવો પડે. જેવી રીતે આ ચિદમ્બરભાઈ, ચિદમ્બર આપણા ગૃહમંત્રી હતા, નાણામંત્રી હતા, અત્યારે કારાવાસમાં જેલમાં છે. કેમ? તો એના ઉપર ગુનો લાગ્યો. ગાંધીજીને પણ જેલમાં જવું પડ્યું હતું, ઇન્દિરાજીને જેલમાં જવું પડ્યું હતું, આવા મોટા મોટા પદ અધિકારીને પણ જવું પડશે. તો એવો આ દુનિયા ઉપર આપણે કોઈ પણ પદ ઉપર અહીં, કોઈ સંત બન્યા અહીં, કોઈ મોટા મોટા નાના બિઝનેસો બનાવી, પણ જો ગુનો કરશું તો ચોક્કસપણે આની પાછળ સજા છે ને છે. આ ધ્યાનમાં રાખી આપણે આ જીવાત્માને જો દુઃખ ન દેવું હોય, આ જીવાત્માને જો ખોટી ફાંસીમાં ન નાખવો હોય તો આવા કર્તવ્યથી કરી આવા 52 વિષયોમાંથી આપણે 52 વિષયો વિશે આવતીકાલે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. 52 વિષયોને એક વિષય ઉપર આપણે સમજશું અને
આ સ્થૂળ દેહના પચીકૃત 25 તત્વને આપણે સમજશું. એટલા માટે વધુમાં હું આવતીકાલના ચોક્કસપણેના નાના મોટા કંઈ બાકી રહેલા હશે તો એમાં ધીમે ધીમે આપણે આ શરીરના ભાગમાં આ શરીર કોણ છે, હું કોણ છું, આત્મા કોણ છે, અને અંદર પ્રાણ કોણ છે, પરમાત્મા કોણ છે, ઇન્દ્રિયો કોણ છે, ઇન્દ્રિયોમાં નાડીના એક નાડીના નામ આપણે સમજવાના છે. ઈંગળા પિંગળા સૂક્ષ્મ નહીં, આ 999 નાડીઓને આપણે સમજશું. ચોક્કસપણે રોમે રોમે આપણા ભાગમાં આખા શરીરના ભાગને આપણે સમજવાના છે. અને એ શરીરના ભાગ શું કર્તવ્ય કરે છે એમાંથી પાપમાંથી મુક્ત થવા માટે મનુષ્ય શરીર મળ્યું છે. માટે આ શરીરની કેટલી કિંમત છે એ સમજવા આપણે સદગુરુ ઇમામ સાહેબ બાબાએ ભાવાનંદ સુબોધમાં બતાવેલ છે. બોલો સદગુરુ દેવ કી જય.